નમસ્કાર, સંવિધાન કેરિયર એકેડમીમાં આપનું સ્વાગત છે. હું છું ભાર્ગવ. આજે જોઈશું આપણે અગત્યના કરંટ અફેર્સ. તો ચાલો શરૂઆત કરીએ. કરંટ અફેર્સમાં સૌ પ્રથમ છે, બધા વન લાઇનર જ છે, તો ખાસ ધ્યાન રાખજો. ઓડિશા છે તો એમાં ચૂંટણી થઈ હતી, તો એમાં નવા જે મુખ્યમંત્રી છે તો એ બન્યા છે મોહન ચરણ માંઝી. બરાબર છે. આની પહેલાં જે ભૂતપૂર્વ જે સીએમ હતા એમનું નામ હતું નવીન પટનાયક. બરાબર. તો હવે નવા જે બન્યા છે એ છે મોહન ચરણ માંઝી. નામ ખાસ ધ્યાન રાખજો. હમણાં 2-3 જે સ્ટેટ છે તો એમના જે મુખ્યમંત્રી છે એ ચેન્જ થયા છે. બરાબર. તો દરેકનું નામ ખાસ ધ્યાન રાખજો, એકનું બીજામાં ના થઈ જાય. બરાબર. ચલો નેક્સ્ટ છે હોકી મેન્સ જુનિયર વર્લ્ડ કપ. બરાબર છે. હાલમાં એ યોજાવાનું નથી, એની જે આયોજન છે 2025માં થશે. બરાબર. પણ કરંટ અફેર્સમાં શા માટે ઇમ્પોર્ટન્ટ છે? કારણ કે એનું જે હોસ્ટ છે, મતલબ કે એનું જે યજમાન પદ છે એ ભારત કરશે. બરાબર છે. તો આ પણ એક ખાસ ધ્યાન રાખજો. ત્યારબાદ છે ભારતીય નૌસેનાના પ્રથમ મહિલા પાયલોટ. બરાબર છે. પ્રથમ મહિલા પાયલોટ છે, એમનું નામ ખાસ ધ્યાન રાખજો. નામ છે એમનું અનામિકા બી રાજીવ નામ છે. બરાબર. ત્યારબાદ નેક્સ્ટ છે બિલ ગેટ્સ, કે જેમને નામ તમે સાંભળ્યું હશે, કે જે ટોપના જે અમીરો છે તો એમની યાદીમાં તેઓ જે ટોપ 10માં છે. બરાબર. તો એમના દ્વારા એમની એક આત્મકથા લખવામાં આવી છે. બરાબર. તો આત્મકથાનું જે નામ છે એ ખાસ ધ્યાન રાખજો. નામ છે એનું સોર્સ કોડ. બરાબર છે. બિલ ગેટ્સ છે. ચલો નેક્સ્ટ છે MMA વિશે, મતલબ કે મિક્સ માર્શલ આર્ટ્સ જે ચેમ્પિયનશિપ, તો એની અંદર સામેલ થનાર પ્રથમ ભારતીય પુરુષ. બરાબર. પ્રથમ ભારતીય, અને એમાં પણ પુરુષ. ખાસ ધ્યાન રાખજો. એમનું નામ છે સંગ્રામસિંહ. બરાબર. આમનું નામ ખાસ ધ્યાન તમે સાંભળ્યું જ હશે. વર્લ્ડ ચેમ્પિયન છે કુસ્તીબાજીમાં પણ. બરાબર છે. તો MMA છે તો એની અંદર સામેલ થનાર એવો પ્રથમ ભારતીય પુરુષ બન્યા છે. અને જો ભારતીયની રીતે જોઈએ તો બીજા નંબરના ભારતીય છે. બરાબર. આની પહેલાં કોણ હતું? આની પહેલાં હતા પૂજા તોમર. બરાબર. તેઓ પ્રથમ ભારતીય છે, પ્રથમ ભારતીય મહિલા પણ અને પ્રથમ ભારતીય પણ. બરાબર. આ સિવાય પૂજા તોમરનું નામ ખાસ ધ્યાન રાખીશું, કારણ કે તેમણે જે આ ચેમ્પિયનશિપ છે એ જીતી લીધી હતી. બરાબર. વર્તમાનમાં જ. તો આમનું નામ પણ ખાસ ધ્યાન રાખજો. UFC જીતનાર પ્રથમ ભારતીય બન્યા છે પૂજા તોમર. બરાબર. આ સિવાય MMAમાં સામેલ થનાર પણ તેઓ પ્રથમ છે, જ્યારે આયરા બીજા નંબરે છે સંગ્રામસિંહ. બરાબર. તો પૂજા તોમર પણ યાદ રાખજો અને સંગ્રામસિંહ પણ યાદ રાખજો. ચલો નેક્સ્ટ. MMA નો મતલબ થશે જે તમે રિંગની અંદર જે ફાઇટિંગ જુઓ છો તે. બરાબર. જેમાં મેઇનલી માર્શલ આર્ટ્સનો ઉપયોગ કરવામાં આવશે. બરાબર. ચલો નેક્સ્ટ. ચલો નેક્સ્ટ છે યુરોપિયન સંસદીય ચૂંટણી વિશે. બરાબર. તો યુરોપિયન યુનિયન દ્વારા જે ઇલેક્શનનું આયોજન કરવામાં આવેલું, તો એમાં જે ફ્રાન્સમાં જે તાજેતરમાં જે સરકાર છે, ફ્રાન્સના વર્તમાન જે રાષ્ટ્રપતિ છે જેમનું નામ છે મેક્રોન. બરાબર. તો તેમની જે એમની પાર્ટી છે, નામ છે એમનું રેનેસન્સ. બરાબર. તો એ જે રેનેસન્સ કરીને જે પાર્ટી છે, તો એમની જે વિરોધી જે ઓપોઝિશન પાર્ટી છે, તો એનાથી એ પાર્ટી હારી ગઈ હતી. બરાબર. જે મેક્રોનની જે પાર્ટી હારી ગઈ હતી, તો તેમના દ્વારા જાહેર કરવામાં આવ્યું છે જે સંસદને ભંગ કરવાનું અને નવી જે નવેસરથી ચૂંટણીનું જે આયોજન કરવાનું જાહેર કરવામાં આવ્યું છે. બરાબર. તો ફ્રાન્સના રાષ્ટ્રપતિની જે પાર્ટી છે એની હાર બાદ જે સંસદ છે ભંગ કરવાનું ઘોષણા કરવામાં આવી છે. બરાબર. તો કરંટ અફેર્સમાં તમને એ રીતે પૂછાશે કે વર્તમાનમાં જે યુરોપિયન સંસદીય ચૂંટણી થઈ હતી, તો તેમાં કયા દેશ દ્વારા તેની સંસદને ભંગ કરવાની ઘોષણા કરવામાં આવી છે? તો તે છે ફ્રાન્સ. બરાબર. ચલો નેક્સ્ટ જોઈએ મોટો જીપી વિશે. બરાબર છે. આનું તમે 2023માં પણ નામ સાંભળ્યું હતું. બરાબર. 2023માં તેનું આયોજન કરવામાં આવેલું યુપી ખાતે, જે ગ્રેટર નોઈડા છે. બરાબર. એમાં પણ મહાવીર જે બુદ્ધ સર્કિટ છે, તો ત્યાં આગળ તેનું આયોજન કરવામાં આવેલું. બરાબર. હવે 2025માં પણ તેનું આયોજન કરવામાં આવશે. ક્યાં? ઉત્તર પ્રદેશ ખાતે. બરાબર. તો ખાસ ધ્યાન રાખજો, તેનું આયોજન કરવામાં આવશે યુપી ખાતે. ચલો નેક્સ્ટ જોઈએ. નેક્સ્ટ છે એક ઇન્ડેક્સ વિશે. નામ છે એનું ગ્લોબલ જેન્ડર ગેપ ઇન્ડેક્સ 2024. બરાબર. આની પહેલાં 2023માં પણ આપણે જોયું હતું. 2023માં જે આઇસલેન્ડ હતું એ પ્રથમ ક્રમે હતું, જ્યારે ભારતનો ક્રમ હતો 126મો હતો. બરાબર. 2023ની વાત કરું. હવે વર્તમાનમાં 2024માં ફરીથી આ ઇન્ડેક્સ આવ્યો છે, અને આ જાહેર કોના દ્વારા કરવામાં આવે છે? તો વર્લ્ડ ઇકોનોમિક ફોરમ દ્વારા. બરાબર છે.
ભારતનો ક્રમ કયો છે? તો 146 દેશોની અંદર ભારતનો ક્રમ છે 129મો. બરાબર, તો ખરાબ સ્થિતિ કહેવાય. 126મો તો 129મો બન્યો, તો અહીંયા 3 ક્રમ પાછળ ધકેલાઈ ગયા છે. બરાબર, તો ખૂબ ખરાબ સ્થિતિ કહી શકાય મહિલાઓની. બરાબર, જેન્ડર ગેપનો મતલબ શું થાય છે કે જે મહિલાઓ છે અને જે પુરુષો છે, તો જે દેશની અંદર જે સંસાધનો મળી રહ્યા છે, બરાબર, કોઈ પણ સંસાધનો હોય તો બંનેને જે છે તો બંને યુટિલાઇઝ કરી શકે છે કે નહીં. બરાબર, એની અંદર એ લોકોને જે અસમાનતા ઊભી થાય છે કે નહીં. બરાબર, તો એના આધારે આ આખો ઇન્ડેક્સ આપવામાં આવે છે. બરાબર, તો પ્રથમ ક્રમે આઇસલેન્ડ છે. બરાબર, અને ભારતનો ક્રમ છે 129મો. સૌથી છેલ્લા ક્રમે મતલબ કે 146મા ક્રમે છે સુડાન. બરાબર, સુદાન છે. ચાલો, હવે આના પરથી બીજી વસ્તુ યાદ આવે કે જે રિવાઇઝ કરી લઈએ. એક હતું ગ્લોબલ સિટીઝ ઇન્ડેક્સ અને 2024નું સંસ્કરણ. કોના દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું? તો ઓક્સફર્ડ ઇકોનોમિક્સ દ્વારા જાહેર કરવામાં આવ્યું. બરાબર, એમાં પ્રથમ ક્રમે ન્યુયોર્ક છે અને દિલ્હીનો ક્રમ છે 350મો. બરાબર, 350મો છે. તો આ જોયું હતું આપણે આ મહિને જ. બરાબર, એના સિવાય બીજું પણ આપણે કરંટ અફેર્સમાં જોયું હતું આ મહિને કે ટ્રાવેલ એન્ડ ટુરિઝમ ડેવલપમેન્ટ ઇન્ડેક્સ 2024 જાહેર કોના દ્વારા કરવામાં આવેલું? તો આ પણ WEF મતલબ કે વર્લ્ડ ઇકોનોમિક ફોરમ દ્વારા, અને એની અંદર USA પ્રથમ ક્રમે છે જ્યારે ભારતનો ક્રમ છે 39મો. ચાલો, આ જોયા આ મહિનાના. હવે જોઈએ આ વર્ષના અગત્યના જે કરંટ અફેર્સ છે તે મતલબ કે ઇન્ડેક્સને લગતા. ચલો, 1 by 1 જોઈએ. સૌ પ્રથમ છે કરપ્શન પરસેપ્શન ઇન્ડેક્સ. બરાબર, ભારતનો ક્રમ છે 93મો, ડેનમાર્ક પ્રથમ ક્રમે છે. ત્યારબાદ આપણે જોયું હતું ટોમટોમ ટ્રાફિક ઇન્ડેક્સ રેન્કિંગ 2024. બરાબર, એની અંદર લંડન પ્રથમ ક્રમે છે જ્યારે ભારતનું જે બેંગલુરુ છે કર્ણાટકમાં આવેલું એનો 6થો ક્રમ છે. બરાબર, તો લંડન પ્રથમ ક્રમે છે, બેંગલુરુ 6થા ક્રમે છે. બરાબર, આ સિવાય લોકતંત્ર સૂચકાંક જોયો તો 2023નો નોર્વે પ્રથમ ક્રમે છે અને આના સિવાય ભારતનો ક્રમ છે 41મો. ત્યારબાદ જોયું હતું વૈશ્વિક બૌદ્ધિક સંપદા સૂચકાંક 2024, ભારતનો ક્રમ 42મો છે, USA પ્રથમ ક્રમે છે. ત્યારબાદ આ બે જોયા હતા. બરાબર, એ વખતે પણ બોલ્યો હતો અને ફરીથી બોલું છું, જેટલી વખત હું ભણાવું છું બોલું છું કે આ ખાસ ધ્યાન રાખજો. આ જાહેર કરવામાં આવ્યું છે યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ દ્વારા. આથી આ અગત્યના છે. ડેટા 2022નો છે પરંતુ જાહેર કરવામાં આવ્યું છે 2024માં. બરાબર, તો ખાસ ધ્યાન રાખજો કે 2022 લખી તો નહીં પૂછાય એવું નથી. 2024માં જ જાહેર કરવામાં આવે છે. ડેટા 2022નો છે. બરાબર, તો લૈંગિક અસમાનતા સૂચકાંક ભારતનો ક્રમ છે 108મો, ડેનમાર્ક પ્રથમ ક્રમે છે. માનવ વિકાસ સૂચકાંક 2022 એની અંદર ભારતનો ક્રમ છે 134મો, સ્વિટ્ઝરલેન્ડ પ્રથમ ક્રમે છે. બરાબર, માનવ વિકાસ સૂચકાંક તમે ઇકોનોમિક્સમાં પણ જોયું હશે. બરાબર, જે આપણા અમર્ત્ય સેન છે, નોબેલ પારિતોષિક વિજેતા. બરાબર, તેમના દ્વારા અમુક જે પેરામીટર્સ આપવામાં આવેલા, બરાબર, એના આધારે જે છે તો આ બહાર પાડવામાં આવે છે. બરાબર, કે જે તમે કઈ રીતે માનવનો વિકાસ ગણવો. બરાબર, કારણ કે અમુક જણા ખાલી ખાવા ઉપર આધાર રાખતા હોય છે. બરાબર, પરંતુ એમને 3 થી 4 પરિમાણો આપેલા. બરાબર, કે આ મુજબ ગણો અને એની પ્રમાણે 0 થી લઈને 1ની વચ્ચે જે છે તો એ જે એમના સ્કોર આપવામાં આવે છે, પોઈન્ટ્સ આપવામાં આવે છે. બરાબર, ચલો નેક્સ્ટ જોયું હતું IQ એર ક્વોલિટી ઇન્ડેક્સ. બરાબર, આની અંદર 3 થી 4 આપણે ડેટા જોયા હતા. સૌથી પ્રદૂષિત દેશ જોયો તો બાંગ્લાદેશ, બીજા ક્રમે પાકિસ્તાન, ત્રીજા ક્રમે ભારત. આ સિવાય જોયું સૌથી પ્રદૂષિત રાજધાની કે જે ભારતની દિલ્હી છે તે. આ સિવાય જોયું હતું સૌથી પ્રદૂષિત મહાનગર. બરાબર, એ હતું બિહારનું બેગુસરાય. બરાબર, અત્યાર સુધી જે છે કે જે શું કહેવાય એ લિસ્ટમાં જ નહોતું અને અત્યારે આવ્યું છે પ્રથમ ક્રમે. બરાબર, આ સિવાય બીજો એક ડેટા જોયો હતો કે જેની અંદર સૌથી પ્રદૂષિત શહેર હતું. બરાબર, એ હતું નેપાળનું કાઠમંડુ. બરાબર, અહીંયા લખેલું નથી તો એ એડ કરી દેજો. ચલો નેક્સ્ટ છે વર્લ્ડ હેપીનેસ રિપોર્ટ. ભારતનો ક્રમ છે 126મો અને પ્રથમ ક્રમે છે ફિનલેન્ડ. ફિનલેન્ડમાં જે આગળ ફન લખ્યું છે એના પરથી હેપીનેસ યાદ રાખજો. ચલો નેક્સ્ટ છે ફોર્બ્સ ગોલ્ડ રિઝર્વ. પ્રથમ ક્રમે છે, ભારતનો 9મો ક્રમ છે. આ સિવાય જોયું તો બિઝનેસ એન્વાયરમેન્ટ રેન્કિંગ સિંગાપોર પ્રથમ ક્રમે છે, ભારતનો ક્રમ છે 51મો. બરાબર, ત્યારબાદ જોયું ગ્લોબલ યુનિકોર્ન ઇન્ડેક્સ. એમાં પ્રથમ ક્રમે USA, બીજા ક્રમે ચાઇના, ત્રીજા ક્રમે ભારત છે. ત્યારબાદ જોયું હતું સાયબર ક્રાઇમ ઇન્ડેક્સ. એમાં રશિયા પ્રથમ ક્રમે છે,
બીજા ક્રમે યુક્રેન અને ભારતનો ક્રમ છે 10મો. ચલો નેક્સ્ટ જોઈએ. ચલો નેક્સ્ટ છે જીમેક્સ એક્સરસાઇઝ વિશે 2024નું સંસ્કરણ છે. બરાબર. જીમેક્સનું ફૂલ ફોર્મ છે જાપાન એન્ડ ઇન્ડિયા મેરીટાઈમ એક્સરસાઇઝ અને 2024નું સંસ્કરણ છે. બરાબર. કયા કયા દેશો વચ્ચે છે નામ પરથી જ ખબર પડે, ભારત અને જાપાન વચ્ચે. બરાબર. અને આ એનું 8મું સંસ્કરણ છે. બરાબર. 2015માં એની શરૂઆત કરવામાં આવેલી અને વર્તમાનમાં ક્યાં આગળ આ એક્સરસાઇઝ કરવામાં આવેલી તો જાપાનનો યોકોસુકા છે તો ત્યાં આગળ. મેરીટાઈમનો મતલબ થશે કે નૌસેના અભ્યાસ છે. બરાબર. તો ખાસ ધ્યાન રાખજો. હવે આના સિવાય આ મહિને જ આપણે બીજું એક જોયું હતું રિમ્પેક અભ્યાસ. એનો ફૂલ ફોર્મ થાય છે પેસિફિક એક્સરસાઇઝ. મતલબ કે જે હિન્દ મહાસાગર જે ઇન્ડો પેસિફિક રિજિયન છે. બરાબર. તો ત્યાં આગળ કોઈ દેશ મતલબ કે ચીન છે તો એની દાદાગીરી વધી ના જાય. બરાબર. જે પેસિફિક દેશો છે એને ધમકાવે નહીં. તો એ માટેનો આ અભ્યાસ હતો. આયોજન કરવામાં આવ્યું છે હવાઈ ખાતે USA દ્વારા. ભારત તરફથી INS શિવાલિક છે એને ભાગ લીધો હતો. બરાબર. ચલો અહીંયા વાત કરીએ આપણે યુદ્ધાભ્યાસની, ડિફેન્સની. તો ડિફેન્સને લગતી જેટલી એક્સરસાઇઝ છે એક વખત રિવાઇઝ કરી લઈએ. ચલો 1 by 1 જોઈ લઈએ. સૌપ્રથમ છે ડેઝર્ટ સાયક્લોન એક્સરસાઇઝ, ભારત UAE વચ્ચે કરવામાં આવેલું. ક્યાં આગળ? રાજસ્થાન ખાતે. બીજી છે સહયોગ કાઇજિન એક્સરસાઇઝ, ભારત અને જાપાન વચ્ચે. ક્યાં આગળ? ચેન્નઈ ખાતે. ત્યારબાદ છે અયુથયા થાઈલેન્ડ ખાતે કરવામાં આવેલું. કોના દ્વારા? ભારત અને થાઈલેન્ડ દ્વારા. ત્યારબાદ છે સાયક્લોન. બરાબર. આ સાયક્લોન 2 છે. સાયક્લોન 1 કરવામાં આવેલી ઇજિપ્ત ખાતે. સાયક્લોન 2 ક્યાં કરવામાં આવી છે? એ પણ ઇજિપ્ત ખાતે, ભારત અને ઇજિપ્ત દ્વારા. ત્યારબાદ છે ખંજર એક્સરસાઇઝ. એ કરવામાં આવેલી હિમાચલ પ્રદેશના બકલો ખાતે, ભારત અને કિર્ગિસ્તાન વચ્ચે. બરાબર. ચલો નેક્સ્ટ છે ડેઝર્ટ નાઇટ. એ ભારત, ફ્રાન્સ અને UAE ત્રિપક્ષીય અભ્યાસ છે. ક્યાં કરવામાં આવેલું? અરબ સાગર ખાતે. બરાબર છે. ત્યારબાદ છે સદાતંસિક એક્સરસાઇઝ, ભારત અને સાઉદી અરેબિયા. ક્યાં આગળ કરવામાં આવેલું? રાજસ્થાન ખાતે. ત્યારબાદ છે મિલન એક્સરસાઇઝ. એ કોની છે તો ઇન્ડિયન નેવલ ફોર્સ દ્વારા. બરાબર. જે નેવીની અંદર જેટલી પણ ફોર્સ આવે છે એ બધા દ્વારા કરવામાં આવેલી વિશાખાપટ્ટનમ ખાતે. ત્યારબાદ જોઈએ ત્યાં આપણે ટાઈગર ટ્રેમ્પ. બરાબર. એ USA ને ભારત કરવામાં આવેલી. ક્યાં આગળ? ભારતનો પૂર્વી જે સમુદ્ર તટ છે, બંગાળની ખાડી છે, કોરોમંડલ છે ત્યાં આગળ. બરાબર. ત્યારબાદ જોયું હતું પૂર્વી લહર અભ્યાસ. એ પણ કરવામાં આવેલું ભારતીય નૌસેના દ્વારા. ક્યાં આગળ? જે પૂર્વી તટ છે ત્યાં આગળ, બંગાળની ખાડી ખાતે. ચાલો નેક્સ્ટ જોયું હતું આપણે ગગન સ્ટ્રાઇક 2. એ કરવામાં આવેલું ભારતીય જે આર્મી છે અને વાયુસેના એમનો એક સંયુક્ત અભ્યાસ છે. બરાબર. ક્યાં કરવામાં આવેલો? પંજાબ ખાતે. ત્યારબાદ જોયું હતું આપણે શક્તિ અભ્યાસ. આ એનું 7મું સંસ્કરણ છે, ભારત અને ફ્રાન્સ વચ્ચે થયેલું. કયા સ્થળે પૂછાય તો મેઘાલયનું ઉમરોઈ ખાતે. બરાબર. તો બધા જ ઇમ્પોર્ટન્ટ છે, ખાસ ધ્યાન રાખજો. ચલો નેક્સ્ટ જોઈએ. ચલો આ હતા આજના કરંટ અફેર્સ. તો કરંટ અફેર્સના નવા વિડીયો સાથે ફરી એક વખત મળીશું. ધન્યવાદ.